ભારત પાકિસ્તાનની તણાવભરી પરિસ્થિતિ વચ્ચે હવે પાકિસ્તાનના પેશાવરમાં પણ મોટો બ્લાસ્ટ થયો છે। બ્લાસ્ટથી હચમચી ઉઠ્યું છે પેશાવર શહેર અને પેશાવરમાં ભારે ફાયરિંગ અને બ્લાસ્ટ થયો છે। તો પાકિસ્તાનમાં પણ બ્લાસ્ટના અવાજ સાંભળવા મળી રહ્યા છે અને પેશાવર શહેર ધ્રુજી ઉઠ્યું હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે। એક તરફ પાકિસ્તાન તરફથી સીઝફાયરનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે અને ફરી એકવાર હુમલાઓની શરૂઆત કરી દેવામાં આવ્યા છે તેમજ ફરી એકવાર ડ્રોનથી હુમલા કરવામાં આવી રહ્યા છે ત્યારે ભારત તરફથી પણ વળતો જવાબ આપવામાં આવી રહ્યો છે। સંવાદદાતા કિશોર પણ આપણી સાથે પંકજ જોડાઈ ગયા છે। જી કિશોર, બનાસકાંઠામાં હાલ શું માહોલ છે? કેટલાક ગામોમાં બ્લેકઆઉટ કરાયું છે? પંકજ, સૌથી મોટા સમાચાર દર્શકોને આપી દઈએ કે પહેલા વાવ અને સુઈગામ તાલુકાના માત્ર 24 ગામોમાં બ્લેકઆઉટ કરવામાં આવ્યું હતું અને હવે વાવ અને સુઈગામ તાલુકાના તમામ ગામોની અંદર બ્લેકઆઉટ કરી દેવામાં આવ્યું છે। સૌથી મોટા સમાચાર તકેદારીના ભાગરૂપે વાવ અને સુઈગામના જે પણ ગામો છે તે તમામ ગામોની અંદર અત્યારે જિલ્લા કલેક્ટર દ્વારા બ્લેકઆઉટ કરવાના આદેશો અપાયા છે। અત્યારે અમે વાવ વિસ્તારમાં છીએ, વાવ તાલુકાના વિસ્તારમાં છીએ, ત્યાં પણ બ્લેકઆઉટ જોવા મળી રહ્યું છે। આપને દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ કે આપ જોઈ શકો છો કે પાછળ જે છે તે મકાનો આવેલા છે અને અહીંયા તમે જોઈ શકો છો કે સંપૂર્ણપણે બ્લેકઆઉટ કરી દેવામાં આવ્યું છે। જેવી જાહેરાત કરવામાં આવી બ્લેકઆઉટની તેની સાથે જ જે ગ્રામીણ વિસ્તારના જે લોકો છે તેમના દ્વારા પોતાના ઘરોમાં, પોતાના જ વિસ્તારમાં, પોતાના ગામોમાં બ્લેકઆઉટ કરી દેવામાં આવ્યું છે। આમ વહીવટી તંત્રના એક આદેશ પર તમામ જે ગામો છે તે તમામ ગામોની અત્યારે લાઇટ જે છે તે બંધ કરી દેવામાં આવી છે અને આ તમામ ગામોમાં અત્યારે અંધારપટ જોવા મળી રહ્યો છે। માત્ર હાઈવે વિસ્તારમાં જ વાહનોની ચહર પર જોવા મળી રહી છે। પંકજ, કિશોર, જે પ્રમાણે બ્લેકઆઉટ કરવામાં આવ્યું છે અને હુમલા થઈ રહ્યા છે, શું લાગી રહ્યું છે બનાસકાંઠામાં કોઈ પણ પ્રકારની એવી ગતિવિધિ અથવા તો ડ્રોન જોવા મળ્યું છે? બનાસકાંઠામાં અત્યાર સુધી કોઈ પણ કોમલ શંકાસ્પદ ગતિવિધિ જોવા નથી મળી રહી, કોઈ પણ પ્રકારનું અત્યાર સુધી ડ્રોન જોવા નથી મળી રહ્યું, પરંતુ વહીવટી તંત્ર એલર્ટ છે, તમામ એજન્સીઓ ફરી એકવાર એલર્ટ થઈ ગઈ છે। પોલીસ દ્વારા પણ જે ગ્રામીણ વિસ્તારો છે, જે બોર્ડરના જે વિસ્તારો છે ત્યાં પેટ્રોલિંગ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે। આમ વહીવટી તંત્ર બનાસકાંઠાનું ફરી એકવાર એલર્ટ થઈ ગયું છે, પોલીસ તંત્ર એલર્ટ થઈ ગયું છે। તમામ જે પોલીસ જવાનોની જે ડ્યુટી હતી ત્યાં ફરી તેમને મૂકવામાં આવ્યા છે અને આમ ફરી એકવાર પેટ્રોલિંગ શરૂ થઈ ગયું છે। જે લોકોને એવું હતું કે હવે બ્લેકઆઉટ હટાવી દેવામાં આવ્યું છે, સીઝ ફાયર થયું છે, આ જે પાકિસ્તાનના હુમલાઓ છે તે બંધ થઈ જશે, લોકોમાં ખુશીનો માહોલ હતો અને લોકો આ સીઝ ફાયરને જે સફળ પણ બનાવી રહ્યા હતા અને લોકોમાં ઉત્સાહ હતો। પરંતુ ફરી એકવાર જે બનાસકાંઠા જિલ્લાના સુઈગામ અને વાવ તાલુકાના જે 150 કરતા પણ વધુ જે ગામો છે તે આ તમામ ગામોની અંદર બ્લેકઆઉટ જાહેર કરવામાં આવતા ક્યાંક લોકોમાં અત્યારે ભયનો માહોલ કહી શકાય છે। ફરી એકવાર દર્શકોને જણાવી દઈએ કે આ બ્લેકઆઉટ અત્યારે માત્ર તકેદારીના ભાગરૂપે જ કરવામાં આવ્યું છે, કોઈ પણ પ્રકારની શંકાસ્પદ ગતિવિધિ કે ડ્રોન બનાસકાંઠામાં હજુ સુધી દેખાયા નથી। જી કિશોર, ગઈકાલે જેમ વાવ અને સુઈગામ આ બંને તાલુકાના ગામો હતા જે બ્લેકઆઉટ કરાયા હતા, આજે પણ એના કરતા પણ વધારે ગામોને બ્લેકઆઉટ કરવામાં આવ્યા છે, ત્યારે સૌથી મહત્વની વાત એ જાણવી છે કે આ બ્લેકઆઉટમાં ક્યાંય કોઈ પેનિક, લોકોમાં કોઈ ગભરાટ છે કે કોઈ જગ્યાએ સાયરન વાગ્યા છે કે જેના કારણે લોકોને ખ્યાલ આવી જાય કે હવે આપણે સુરક્ષિત સ્થળે રહેવાનું છે? હજુ સુધી કોઈ પણ ગામમાં કે કોઈ પણ વિસ્તારમાં સાયરન વાગ્યા નથી, પરંતુ તકેદારીના ભાગરૂપે જિલ્લા કલેક્ટર દ્વારા, વહીવટી તંત્ર દ્વારા, પોલીસ દ્વારા જે અલગ અલગ સરપંચોના, તલાટીઓના અને ગામના આગેવાનોના જે ગ્રુપો બનાવેલા છે તે વોટ્સઅપ ગ્રુપોમાં મેસેજ કરવામાં આવ્યો છે। પોલીસ દ્વારા પણ ઓડિયો ક્લિપ એક વાયરલ કરવામાં આવી છે, ડીવાયએસપી દ્વારા પણ તમામ પોલીસને સૂચના આપવામાં આવી છે। આમ એક જે મેસેજ કરવામાં આવ્યો છે તે તમામ મેસેજ જે છે ગ્રામીણ વિસ્તારોમાં ગયો છે અને આમ બનાસકાંઠા જિલ્લાના જે ગ્રામીણ વિસ્તારના લોકો છે તે સતર્ક છે, એલર્ટ છે। જે પણ માહિતી વહીવટી તંત્ર અથવા પોલીસ તરફથી જે પણ માહિતી મળે છે તાત્કાલિક તેનો અમલ કરી દે છે। આમ એક મેસેજ મળતાની સાથે જ બનાસકાંઠાના સુઈગામ અને વાવ તાલુકાના 150 કરતા પણ વધુ ગામોના લોકોએ બ્લેકઆઉટ કર્યું છે। આ તમામ ગામોમાં અત્યારે અંધારપટ છવાઈ ગયો છે। પંકજ,
જી કિશોર, જે સ્થળ પર આપ હાજર છો એ વિસ્તારમાં અત્યારે કયા પ્રકારની પરિસ્થિતિ છે એ પણ તસવીરો દર્શાવશો, અને શું રસ્તા પરથી વાહનો પસાર થઈ રહ્યા છે, શું એમના તરફથી આ બ્લેકઆઉટનું જે પાલન છે તે કરવામાં આવી રહ્યું છે? ચોક્કસથી અત્યારે જે ગામો છે વાવ અને સુઈગામ તાલુકાના તે તમામ ગામોમાં બ્લેકઆઉટ જાહેર કરવામાં આવ્યું છે, પરંતુ વાહન વ્યવહાર અત્યારે ચાલી રહ્યો છે. કોઈ પણ પ્રકારનો વાહન વ્યવહાર બંધ કરવામાં નથી આવ્યો. આપણે દ્રશ્યો બતાવીશ. આ વાવ સુઈગામ હાઈવે છે, તે હાઈવેના દ્રશ્યો છે. હાઈવે ઉપર આપ જોઈ શકો છો કે અહીંયા હાઈવે પરથી એકલ દોકલ જે વાહનો છે તે વાહનો પસાર થઈ રહ્યા છે, પરંતુ સ્ટ્રીટ લાઇટો બંધ કરી દેવામાં આવી છે. જે ગામના જે લોકો છે તેમના ઘરોમાં લાઇટો બંધ કરી દેવામાં આવી છે. ગામના ગોદરે લાઇટ બંધ કરી દેવામાં આવી છે. તમામ જગ્યાઓ પર લાઇટો બંધ છે, પરંતુ એકલ દોકલ લોકો અહીંયા જોવા મળી રહ્યા છે. વાહનો જે છે તે હાઈવે પરથી પસાર થઈ રહ્યા છે. આ નેશનલ હાઈવે છે, તેના લીધે હાઈવેને હજી સુધી બંધ નથી કરાયો. તમામ રોડ રસ્તાઓ ચાલુ છે, પરંતુ તકેદારીના ભાગરૂપે જે છે તે સુઈગામ અને વાવ તાલુકાના જે 150 કરતાં પણ વધુ જે ગામો છે તે ગામોની અંદર જ બ્લેકઆઉટ જાહેર કરવામાં આવ્યું છે, અને લોકો દ્વારા પણ સ્વયંભૂ રીતે તમામ ગામોની અંદર લાઇટો બંધ કરી દેવામાં આવી છે. અને વહીવટી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે કે કોઈ પણ જે અફવા હોય છે તે અફવા પર ધ્યાન આપવું નહીં, અને વહીવટી તંત્ર દ્વારા જે સૂચનાઓ આપવામાં આવે છે તે સૂચનાઓનું પાલન કરવું અને સતર્ક રહેવું. જી કિશોર, ખાસ એ કે કલેક્ટર દ્વારા જ્યારે સીઝ ફાયર થયું અને તમામી મેસેજ મળ્યા કે હવે કોઈએ ગભરાવાની જરૂર નથી અને બ્લેકઆઉટ લઈ લઈએ છીએ, પરંતુ ત્યાર પછી જ્યારે પાકિસ્તાને સીઝ ફાયર કર્યું અને હવે ફરીથી કલેક્ટરે મેસેજ જારી કર્યા છે કે સ્વયંભૂ લોકો બ્લેકઆઉટ કરે, તો આ મેસેજ આપ્યા પછી અને લોકોએ જ્યારે સ્વયંભૂ બંધ પાડ્યો છે ત્યાર પછી કયા પ્રકારની ત્યાં વહીવટી તંત્રની સજ્જતા દેખાઈ રહી છે? સુરક્ષામાં કેટલો વધારો ત્યાં દેખાઈ રહ્યો છે? સરહદ પર આપ કેવો નજારો જોઈ રહ્યા છો? ચોક્કસથી પંકજ, જ્યારે સીઝ ફાયરના મેસેજ આવ્યા અને જ્યારે જિલ્લા કલેક્ટર દ્વારા જે 24 ગામો હતા તે ગામોમાંથી બ્લેકઆઉટ ઉઠાવી દેવામાં આવ્યું, ત્યારે વહીવટી તંત્ર તેમજ પોલીસની જે ટીમો હતી તેમના દ્વારા પણ રાહતનો શ્વાસ લેવામાં આવ્યો હતો. અને જે વહીવટી તંત્રની ટીમો અને પોલીસ વચ્ચે મિટિંગ પણ ચાલુ હતી, અને તે બાદ ગામ લોકો હોય, પોલીસ હોય કે વહીવટી તંત્ર હોય, તમામ લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. પરંતુ તે બાદ જે છે તે પાકિસ્તાન દ્વારા સીઝ ફાયર જે તોડીને જે હરકતો કરવામાં આવી હતી અને જમ્મુમાં અને તે બાદ રાજસ્થાનમાં અને તે બાદ જે કચ્છમાં જે ડ્રોન દેખાયા છે તેને લઈને સતર્કતાના ભાગરૂપે, સાવચેતીના ભાગરૂપે પહેલા બનાસકાંઠા જિલ્લાના વાવ અને તાલુકાના 24 જે ગામો છે તે માત્ર 24 ગામોમાં જ બ્લેકઆઉટ જાહેર કરવામાં આવ્યું હતું. પરંતુ જે પાકિસ્તાનની નાપાક હરકતો કચ્છમાં વધતા બનાસકાંઠા જિલ્લાના બોર્ડર વિસ્તારમાં આવેલા 2 તાલુકાઓ સુઈગામ અને વાવ તાલુકાના જે તમામ ગામોની અંદર બ્લેકઆઉટ જાહેર કરવામાં આવ્યું છે. સુરક્ષા એજન્સીઓ અહીંયા સતર્ક છે, વહીવટી તંત્રની ટીમો પણ સતર્ક છે, તે ઉપરાંત પોલીસની ટીમો પણ સતર્ક થઈ ગઈ છે, અલગ અલગ ગામોમાં ફરી રહી છે અને પેટ્રોલિંગ પણ શરૂ થઈ ગયું છે. વહીવટી તંત્ર દ્વારા જે તમામ ગામોની અંદર તલાટીઓને સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે, શિક્ષકોને સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે, સરપંચો પણ સ્ટેન્ડ બાય છે. તે ઉપરાંત જો જે 24 ગામો છે આ બંને તાલુકાના એ બોર્ડરના વિસ્તારની નજીક, બહુ નજીક છે, તો જો સ્થળાંતરની જરૂર પડે તો આ તમામ લોકો માટે સ્થળાંતરનો મેપ પણ તૈયાર કરી દેવામાં આવ્યો છે. આમ